એટલે આ ખતરો આમાં ખતરો ઘણો 1000 પગલું છે. આ ખતરનાક બી એટલી જ છે શાસ્ત્ર. બ્રહ્મવિદ્યા છે એટલી શ્રેષ્ઠ, પણ જો ન આવી મેળ ન ખાધો ને આનંદમય જીવન ન બન્યું એમાં રહી ગયું તો આનું બગડી શકે. બગડવાનું પૂરી જરાકમાં જોઈએ આમ ગયા તો આમ થાય, આમ ગયા તો બ્રહ્મ ધ્યાન, આમ ગયા તો બ્રહ્મ રાક્ષસ થયા. આ શાસ્ત્રનું એવું છે. કારણ બીજું તો કંઈ કરે જ નહીં. સંસારી માણસ પછી પુણ્ય તો કરે, પરમાત્માની ભક્તિ કરે અને શરણાગતિ, આમાં તો કાંઈ છે જ નહીં. કોની શરણાગતિ કરે? પોતે જ છે. બુદ્ધિને ખબર છે અંદર ન ઉતર્યું, હૃદય ન સ્વીકાર્યું, અંદરથી પરિણામ ના આવે તો બ્રહ્મ રાક્ષસ છે. હવેના જમાનામાં બ્રહ્મ રાક્ષસ બહુ થશે. કારણ ટીવી માને આમાં બધું સરળ થઈ ગયું છે એટલે બુદ્ધિમાં બરાબર અહમ બ્રહ્માસ્મી કર્યા કરે, પછી કાંઈ નહીં. ઈશ્વરની શરણાગતિ પેલું થાય, જુદા રહીને શરણાગતિ ન સ્વીકારે અમે એક છીએ, અંદર આવે બહુ મુશ્કેલ. આ એક તો સતત આ ભયનું બી એક સ્થાન છે. આમ સતત એક ભય સ્થાન છે. આ મહાપુરુષોને હું સાથે રહ્યો છું તો એ લોકોની પાસે દ્રષ્ટિ હોય કહી દે રાક્ષસ મારા અમરકંટક રહેતો હતો ને એક બાવો હતો, 1000 વર્ષથી છે તો બાવા કિલાંડરથી ઉઠાડી પણ ઉઠવો ફરેલો મસ્ત કરતી તમને બ્રહ્માસ્મ થઈ ગયું, અધૂરું રહી ગયું. બીજું કંઈ કરે નહીં, ઈશ્વરની શરણાગતિ કરે તો તરે, પણ ઈશ્વરને તો પછી સ્વીકારે નહીં ને. ભગવાન તો એના ઓલામાં હોય નહીં, લાઈવ પુસ્તકાલયમાં ભગવાન છે જ નહીં, એક જ તત્વ છે, બીજું કાંઈ નથી. અવતારવાદને આ અંતે ઉડાડી દે છે. વેદાંતમાં તો અવતારવાદ નથી ને, વેદાંતમાં અવતાર છે જ નહીં. મૂળ જે વેદાંત છે એમાં અવતાર ક્યાં છે? ઈશ્વર છે, જગતને બનાવવા ઈશ્વર, ભગવાન નહીં. ભગવાનમાં 24 અવતારો, વેદાંતમાં અવતારવાદ છે ને. બહુ તકલીફ જાય. આ ખતરનાક છે. અમૃત એ ખરું નહીં, આ ઝેર ખરું. આને અંદર ઉતરી જવું આવાળા માથામાં, પાછળવાળા મગજમાં. એટલે પછી એમાં વેદાંત શાસ્ત્રમાં તો નથી ને કે ઈશ્વર પ્રણિધાન, યોગ શાસ્ત્રમાં ઈશ્વર પ્રણિધાન છે. આમાં ગુરુ પ્રણિધાન છે એક હજી આ શાસ્ત્રમાં, પણ બરાબર માર્ગમાં આવી જાય એટલે પછી તો એને ગુરુની જરૂર નહીં ને. બુદ્ધિમાં બહુ આવી ગયું તો ગુરુની બી શું, તો એ દ્વૈત થઈ ગયું ને, એમાં સ્વીકારે જ નહીં. અવચેતન મનમાં બેસે નહીં એટલે બ્રહ્મ રાક્ષસ. પુણ્ય નામથી કાંઈ હોય નહીં. પુણ્યને તો એ બધું બાળી રાખ્યું હોય, મૂળ બાબત પાટકી ગઈ બાબત થાય પતી ખાવ થતું. તો આ પણ હવે એ એના રૂપ બ્રહ્મ રાક્ષસના રૂપને વાલવાનું એને હું પ્રણામ કરું. ચલો, અદે કીડા મકોડા રૂપે એ બધી આરોપ છે ને. આખું બ્રહ્માંડ છે, જે આવી દેવી દેવતા આમ તેમ બ્રહ્મા ભૂત પ્રેત ફલિત પિશાચ ડાકુની આગળની જે હાજર જે દેખાતા ન દેખાતા, વ્યક્ત ને અવ્યક્ત, બધા રૂપમાં તમે છો. મૂર્ખા, અજ્ઞાની, જ્ઞાની, ભગત, જગત, ફગત, તમે છો. ભગવાન તેવા થયા છે ને, ચેતના અવતારવાદને સ્વીકારીને મછલી રૂપમાં થયા, પછી કાચબાના રૂપમાં થયા, પછી સુવરના રૂપમાં થયા, નરસિંહના રૂપમાં થયા, પછી વામન થયા, પછી પરશુરામ થયા, પછી રામ થયા, પછી રામ થયા, વાલના નોંધ 22 થાય છે શાસ્ત્રોમાં. 2 મેં મિલાવ્યા 24 કર્યા. આરોપ છે સમજવા માટે, નિર્ગુણ નિરાકારને સમજવાનો આ આઈડિયો છે. આરોપ કરીને જવા દે. જીવ જગત અને ઈશ્વર જેવા ભેદો ધારણ કરનાર આ
જગત દોરડામાં સર્પ જેવું છે. અનિર્વચનીય આવું અનિર્વચનીય જગત જેમાં પ્રતીત થાય છે તે અધિષ્ઠાન યોગ વાલરામને મારા કોટી કોટી પ્રણામ. જીવ જગતનો ઈશ્વર જેમાં ભેદું ધારણ કરનાર આ જગતનું નામ છે જીવ जगत ने ईश्वर એનું નામ है बंदर इधर आओ वेद सार चल रहा है ओ बंदर इधर आओ मेरे यहाँ ए मंदिर में भी हो मंदिर में गए। આપણે એના રૂપમાં છીએ તો વાલરામ જ પડાવી વાલરામ માટે એમ જ કરવું પડશે વાંદરા રૂપી વાલરામને પ્રણામ. આવી ગયા મેદાનમાં. જીવ જગત ને ઈશ્વર જીવ આપણે બધા ઈશ્વર જે જગતને બનાવ્યું તે ઈશ્વર નામનું કોઈ તત્વ નથી. જગતના અપેક્ષા છે ઈશ્વર. ખોટું હોય તો જરૂર કોઈ બનાવે ને ફોટોગ્રાફર. ઈશ્વર નામની કોઈ ચીજ નથી. જગત છે તો પછી કોઈ બનાવવાનું છે એટલે એને કઈ દીધું ચેતના ઈશ્વર છે. ઈશ્વર છે એ નહીં. જગત છે તો ઈશ્વર છે, જીવ છે તો ઈશ્વર છે. એકને કલ્પના બે ઊભા થાય છે તો જીવ જગત ને ઈશ્વર એ પરમ ચેતનામાં કલ્પિત છે. દોરડીમાં સર્પ જેવું છે એની આંતણે નથી. એક જ તત્વ છે ને તે અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલા માટે કે વાણી ત્યાં વર્ણન નથી થતું. ન સાચું કહી શકાય, ખોટું કહી શકાય, કાંઈ વિગત બંધાઈ જાય. હું કહું જગત ખોટું છે, તમે હમણાં કહેતા વાંચ્યું છો એ શું છે ખોટું કેમ છે? ફસાઈ જાય, બોલીને બંધાઈ જાય. આવું એનું વર્ણન થઈ શકે એવું નથી. આવું અનિર્વચનીય જગત જેનું વર્ણન કરવું મુશ્કેલ છે, જેમાં પ્રતીત થાય છે એનું અધિષ્ઠાન એ પરમ ચેતના છે જે વાલરામ એને હું પ્રણામ કરું. એનો મતલબ કે દોરડીમાં સર્પ અધ્યસ્ત છે ને. અધ્યસ્ત શું છે? અધિષ્ઠાનથી જુદું હોય નહીં. દોરડીમાં દેખાતું સર્પ દોરડીથી જુદો ન હોય. અંધારું હોય ત્યાં સુધી દેખાય, પ્રકાશ થાય તો ગાય દોરડી રહે, સર્પ ન હોય. એમાં જ્ઞાન થાય ને તો આ કાંઈ ન રહે, એક અધિષ્ઠાન રહે. વાલરામ જ આ પદારૂપે થાય છે. વાલરામ જ બધેનું અધિષ્ઠાન છે. જીવનું જગતનું ઈશ્વર અધિષ્ઠાન છે. આ બધા એમાં દોરડીના સર્પ જેવા છે, કલ્પિત. હવે એવા વાલરામ અધિષ્ઠાન રૂપ વાલરામને પ્રણામ કર્યા છે. અહીંયા બધેના અધિષ્ઠાન છે ને, અધિષ્ઠાન રૂપ વાલરામને પ્રણામ કર્યા. પાછા કોટી કોટી પ્રણામ છે ને કેવા પૂરતા હોય છે, કરી ન શકાય. 5-8માં જ આપણે થાકી પડ્યા, કમર દુખે. એ બોલવા માટે તમે કરોડો પ્રણામ કરો પાણી માટે. એ કરોડ વખત કઈ થોડા থাকে મને પડી જાય બોલે તો પ્રણામ 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 કરો જો પડી જાય ઓક્સિજન ખલાસ થઈ જાય. ચાલો ભાઈ ઠીક છે. લખ્યું તો છે, ભાવના તો છે જ ને ભાઈ પ્રણામ કરો. ક્ષણિક વિજ્ઞાન અણુ પરમાણુ અને શૂન્ય આદિ જગતના મૂળ કારણ કેવી રીતે બની શકે? અખંડ એમ કહે છે કે ક્ષણિક એટલે બુદ્ધિ છે ને ક્ષણે ક્ષણે બદલાય છે. આખું જગત ક્ષણે ક્ષણે બધું બદલાય. ક્ષણિક વાદ કહેવાય, ક્ષણિક વિજ્ઞાનવાદ છે. આ મેં 2 શબ્દ લખી નાખે, ક્ષણિક અને વિજ્ઞાન. ક્ષણિક વિજ્ઞાનવાદ છે. આ તો બુદ્ધિ ક્ષણે ક્ષણે બદલાય છે, બધું જ બદલાય છે. મગજ બદલાય છે, બધું જ બદલાય આ જ કરે છે, પરિવર્તનશીલ. પરમ ચેતના એટલે કે વાલરામ, એના સિવાયનું બધું બદલાય છે. વિજ્ઞાન એટલે બુદ્ધિ. ક્ષણે ક્ષણે બદલાતી બુદ્ધિ હોય એ પણ કોઈ જગતનું કારણ બની ન શકે. બુદ્ધિથી જગત કેમ બને? બુદ્ધિ પોતે જગત છે.
અણુ પરમાણુનું બી કહે છે, અણુ પરમાણુથી આ જગત થયું છે, મહાત્મા થઈ જાય છે પ્રીતમ, એમને અણુ પરમાણુથી જગત થયું છે. અણુ પરમાણુ વિસ્ફોટ થયો ને પછી આ તારા સૂર્ય બ્રહ્માંડ બને. વિજ્ઞાન એનો પ્રૂફ છે ને, વિજ્ઞાન એના માટે હા પાડે આપણી કેસેટમાંથી. અને શૂન્ય કાંઈ નહોતું ને એમાંથી જગત બને, એ ન થાય. કાંઈ ન હોય ને એમાંથી કેમ બને? માયા ન હોય ને બાપ ન હોય ને છોકરો પેદા થાય ને કેમ થાય? અરે કોઈ કારણ જોઈએ ને, એ શૂન્યમાંથી બી કાંઈ પેદા થાય ભાઈ, એ કેમ થાય? એમાંથી જગત ન થાય તો કોણ છે તો પછી એ જગતનું? અખંડ ભૂમા ચૈતન્ય, અખંડ જેના ટુકડા નહીં થઈ શકે એવો તત્વ. ભૂમા એટલે વ્યાપક, બધે ઠેકાણે હોય તે, અને જડ નહીં. આ પથ્થર બધા જડ છે એવું બી નહીં. પોતાને જાણે ને જગતને જાણે ને જગતને ચલાવે એ જડ થોડું હોય, ચેતન હોય ને. અખંડ ભૂમા અને ચૈતન્ય, જે સર્વનું આદિ કારણ છે તે ભગવાન વાળા. આ જગતનું મૂળ કારણ છે ને સૌથી પહેલું આ ચેતન, પરમ ચેતન બ્રહ્મ. જે અખંડ છે, ચેતન છે અને વ્યાપક છે, એ આનું મૂળ કારણ. એ જે કારણ છે ને એ વાલરામની હું સ્તુતિ કરું છું. વાલરામ એટલે હવે આનું અપવાદ ચાલુ થઈ ગયો છે, અપવાદ પ્રકરણ ચાલુ થઈ ગયું. અણુ અથવા પરમાણુ આદિથી, અણુ અથવા પરમાણુ આદિથી જગતની સૃષ્ટિ થઈ શકતી હોય તો પછી કુંભાર વગર ઘડો પણ બનવો જોઈએ, પણ તે સંભવ નથી. કુંભાર ઘડો બનાવવામાં કારણ છે, તેમ હે ભગવાન વાલરામ આ જગતના આદિ કારણ છો. એકલા અણુ પરમાણુ એનાથી કંઈ થાય નહીં. તો કરવાળો જ જોઈએ. પૈસા પડ્યા બેંકમાં, પણ તમે હું કેશિયરનો જ શું કરો? હવે આવી ગયું બટન દબાવો ને પૈસા નીકળે છે, એમાં પૈસા નાખીએ તો ને અંદર જ ન કાંઈ કેમ થાય? એ તમે આપણે બટન તો દબાવવું પડે ને. એટલે કોઈને કોઈ કારણ તો હોવું જોઈએ. આ અણુ પરમાણુને એનાથી કંઈ જગત થાય નહીં, કોક એનું કારણ હોવું જોઈએ. કારણ છે ને, જેમ ઘડો છે એ મિટ્ટી હોય પણ કુંભાર ન હોય તો ઘડો થાય નહીં, એમ કોઈ હોવું તો જોઈએ. એનું નામ ઈશ્વર છે. એનું એ જ્યારે જગત બનાવે ને ત્યારે એ પરમચેતના ઈશ્વર કહેવાય. કોઈ ઈશ્વર નામનું કોઈ હાથ પગવાળું માણસ નથી, પણ એનું નામ ઈશ્વર પરમચેતના. જો જગત છે સમજો, ખોટું સાચું જે હોય તે, જો જગત છે તો એનું નામ ઈશ્વર પડી જાય. માણસ ક્યાં સુધી માણસ? જ્યાં સુધી એનું છોકરું ન થાય ત્યાં સુધી માણસ, પછી પિતા સુધી માણસ પણ હોય ને પિતા હોય. જગત બને એટલે પરમચેતના બ્રહ્મ પણ બને, બ્રહ્મ પણ રહે ને છતાં ઈશ્વર કહેવાય. જગત બનાવ્યું એટલે પિતા ન કહેવાય. પૂજલી છે એટલે પપ્પા છે. પપ્પા હતો નહીં કરે, મયુર હતું મયુર, બરાબર. એને પપ્પા કીધું ને, બીજું કોણ કે પપ્પા એને તો કહી ન શકે. ગીતા એને કહી શકે. તમે કહેતા હતા ને પહેલાં પપ્પા, એને પહેલાં પપ્પા ચાલુ કહેવાનું તમને તે જ બરાબર, તે જ કીધું છે પહેલાં. કોણે કીધું છે? દાદીએ શીખાડ્યું હશે કે પપ્પા છે શીખાડે એ લોકો. એને ક્યાં ખબર? દાદીએ શીખાડી. કોણ શીખાડી? મમ્મી. દાદીને બહુ એટલે જગત છે તો એ ચેતના ઈશ્વર કહેવાય ને. જગતને તમે બાદ કરી દો, જગત મીઠ્યા છે, ગોળમાં સર્પ જેવું છે, પછી ઈશ્વર પણ નથી. ભગવાન શબ્દ આમાં આવશે જ નહીં. કે ભગવાન જેવું છે નહીં આમાં. આપણે એમ કહીએ છીએ ભગવાન, કારણ આપણે બાલગામ છે ને સાથે સગુણ સાકાર રાખ્યા છે ને ભક્તિના માટે. એટલે પછી જ્યારે ભગવાન બોલીએ ત્યારે અવતારી વાળા. ઈશ્વર કહીએ ત્યારે જગતના હિસાબે. જગત છે તો નિર્ગુણ નિરાકાર વાલમ ઈશ્વર છે. જગત છે તો પછી આમાં સુખ દુઃખ થાય તો એને ઠીકઠાક કરવા આવે તો ભગવાન કરે છે. જો એને આવવું પડે તો ભગવાન.
ન આવે તો ઈશ્વર, જગત જ ન હોય તો બ્રહ્મ. આ જેમ કરોડિયો જેમ કરોળિયો સ્વબળે પોતાનાથી જાળું બનાવે છે, તેમ હે ભગવાન બાલરામ, આપ સ્વયં આપની શક્તિથી આ જગતની રચના કરો છો. અભિન નિમિત્ત ઉપાદાન કારણ આવ્યું હશે, આવ્યું તો એના વિષય નથી, કોઈના વિષય નથી, ખાલી આ બનાવ્યું. અભિન નિમિત્ત ઉપાદાન, ઉપાદાન બી કારણ એ છે ને નિમિત્ત કારણ છે. અભિન નિમિત્ત કરોડિયું પોતામાંથી ઝાડુ બનાવે ને પોતે બનાવે, સમજ્યું ને? પોતામાંથી બનાવે ઉપાદાન કારણ છે, પોતે બનાવે નિમિત્ત કારણ છે, એનું નામ છે અભિન્ન નિમિત્ત. એટલે જગતની આપ રચના કરો છો, તમે પોતે પોતાનામાંથી અને તમે પોતે બનાવો છો. છતાં ઈશ્વર દેખાય નહીં, દેખાય ઈશ્વર નહીં, દેખાય ભગવાન. ઈશ્વર દેખાય નહીં, બ્રહ્મ પણ ન દેખાય. જગતમાં ઓલા ઈશ્વરની કલ્પના થાય, ભગવાનને મળી શકાય, ઈશ્વરને મળી ન શકાય. પ્રગટ થાય તમારી સમજ પછી ભગવાન હોય, ઈશ્વર ન હોય. ઈશ્વર તો જગતના કારણે ઈશ્વર કહેવાય કે ભાઈ આ જગત ઈશ્વર. તુમ કારણ હો જગ કી કરતા, સત્ય કા હોમ પ્રભુ આપ કરતા. છતાં કરતા છતાં કરતા એવા ભગવાન બાલરામને નિષ્પત્તિ કરે. જો કરતા એટલા માટે કે જગત દેખાય છે, આ કરતા એટલા માટે કે જે જગત દેખાય છે એ ખોટું ખોટું છે. તો ખોટી વસ્તુ બનાવવાની ન હોય ને. દોરડીમાં સર્પ દેખાય છે, કોણે બનાવ્યું? ખોટું બનાવે. જાદુ આમ કરે ને તમને ભૂત દેખાય સામે, જાદુગર ભૂત બનાવે કરતા થયો, પણ જે ભૂત બનાવે છે ને એ ખોટો છે. કાર્ય ખોટું તો કરતા ખોટું. કાર્ય નથી તો અકર્તા, અને કાર્ય છે તો કરતા બને. કાર્ય પછી ગમે તે સાચું ખોટું તરત એ પરમ ચેતના કરતા બની જાય, ઈશ્વર બની જાય. પણ હવે આ છે જ ખોટું, તો એનું ટૂંકમાં કે બન્યું કાંઈ નથી, બનાવ્યું કાંઈ નથી. આ તો ભ્રાંતિથી દેખાય છે, માટે એ અકર્તા છે. ચાલો. કરતા છતાં અકર્તા એવા ભગવાન બાલરામની સ્તુતિ કરું છું. અજ્ઞાન રૂપી વાલરામ કરતા બી છે ને અકર્તા છે. કેવા વાલરામ અકર્તા ને વાલરામ કરતા, બે વસ્તુ સમજાય. તું કારણો જગતું કરતા સત્કામ પ્રભુ આપ. સાચે સાચું તું આપ કરતા છે. કેમ કે જગત એ કરતા બી છે ને અકર્તા બી છે. આપણે કરતા બી છીએ ને કરતા બી છીએ. આપણે જો હું વાંચું છું, બોલું છું એટલે કરતા થયું કે નહીં, પણ આત્મારૂપથી હું કરતા છું. તમારામાં બે ધર્મ છે કે નહીં? બોલું છે એ કરતા પણ છે, આત્મારૂપથી હું કરતા છું. કરતા એ બનવું ને કરતા બનવું બધું એમ જ છે. આપણે આમ શરીર ક્રિયા નથી કરતા છીએ, મૂળ રૂપ આપણે આત્મારૂપ છે, આપણે કરતા છીએ. ખાલી વાલરામ જ કરતા કરતા છે નહીં, આપણે બધા એવા જ છે. એ કરતા છે. હમણાં ફોન કરતો, ક્યાં કરતા ફોન કરતા ભાઈ, ક્યાં કરતા ફોન કરતા કરતા થયો ને. હમણાં કરતા થઈ ગયું, ફોન નથી કરતો. કરતા ને આ કરતા બધું છે. હું બોલું છું અત્યારે, હું કરતા છું, આ કરતા છું, કાંઈ નહીં. મનથી કરે છે, મનથી કરતા છે, સાંભળે છે બરાબર, મનથી કરતા છે, આત્માથી બધેમાં એવું જ છે. પૂજલી ભગવાન પ્રણામ કરે છે. બધાના રૂપમાં એ છે તો પૂજલીના રૂપમાં કરતા કરતા પૂજલીને હું પ્રણામ કરું. કરતા છતાં કરતા એવી પૂજલીને હું પ્રણામ કરું. ના પણ પાડી શકે, બધા સમજાતું હોય ના કરી શકે. અજ્ઞાનરૂપી કારણ દ્વારા આરોપિત સ્વયં સ્વરૂપ શૂન્ય મિથ્યાત્મક આ
સમસ્ત વિશ્વ જેની સત્તાથી સત્ય જેવું જણાય છે તે સત્તા માત્ર સચ્ચિદાનંદ રૂપ બાલરામની હું સ્તુતિ કરું છું. જો અજ્ઞાનરૂપી કારણ દ્વારા આપણે ખબર ન હોય એટલે અંધારામાં દોરડીમાં સર્પ દેખાય. જો દોરડી ન હોય તો સર્પ કેમ દેખાય? સર્પ દેખાય છે ત્યારે દોરડીની સત્તા છે. સર્પની સત્તા છે ને આપણે ખાઈ મારે. જ્યારે દેખાય છે ને ત્યારે બી દોરડીની સત્તા છે ને જ્યારે નથી દેખાતું ત્યારે દોરડીની સત્તા. સત્તાના રૂપમાં તો દોરડી જ છે. અજ્ઞાનથી ખાલી દોરડીના બદલે આપણને સર્પની સત્તા નથી. દોરડીની સત્તાથી સર્પ સત્તાવાને બધે સાચા જેને લાગે ભાનથી અંધારું ઉજાલા જેવું છે લાગે છે. બાકી છે સત્તા માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ બાલરામ અધિષ્ઠાન. અજ્ઞાનના કારણે આ જગત જેવી જીવ જેવી ઈશ્વર જેવી લાગે. મૂળમાં સત્તા તું ન હોય તો આ દેખાય છે. પડદો ન હોય ચિત્ર નહીં દેખાય. કાગળ ન હોય તો દિવાલ ન હોય કાંઈ નહીં દેખાય. મૂળ સત્તા માત્ર એવા બાલરામ જાગ્રત. જાગ્રત સ્વપ્નનો વ્યવહાર મિથ્યા હોવા છતાં જેની સત્તાથી વ્યવહાર યોગ્ય પ્રત્યે થાય છે તે સત્ય સ્વરૂપ બાલરામને પ્રણામ હો. આમ તો જાગવું ને સ્વપ્ન આપણે સ્વપ્નું આવે ને તેમાં આપણે જાગીએ, એમાં આપણે સૂઈએ, એમાં વ્યવહાર કરીએ. જાગીએ ત્યારે એ બધું વ્યવહાર ખતમ થાય. આ જાગ્રત સ્વપ્ન એવું જ છે, સાચું નથી. છતાં હમણાં તો આપણને સાથે જેવું લાગે જ છે. એની સત્તાથી જ આ જાગૃત સ્વપ્ન જેવું વ્યવહાર ખોટું હોવા છતાં આપણને સાચા જેવું લાગે છે. જેને કારણે લાગે છે ને જેની સત્તાથી એવું સત સ્વરૂપ સત્તા સ્વરૂપ બાલરામને મારા એના વગર કાંઈ ગણાય નહીં. આરોપ અપવાદ ચાલુ થઈ ગયો છે. આરોપ પણ પૂરું થઈ ગયું છે. હવે અપવાદ ચાલે ખોટું છે. પહેલાં બધું સાચું સાચું કરી દીધું. આ બધું છે હવે કે આ બધું ખોટું છે અને હમણાં તાબડતોબ કરતા હતા એટલે હટા જવું છે. નિષ્ઠાની ખબર પડી જાય. આ બધું બાદ કરવાની ખબર ચાલુ થઈ ગઈ. મિથ્યા છે એ મિથ્યા છે, મિથ્યા છે બધું જ મિથ્યા થઈ જાય છે. પછી તો કાંઈક બચશે ને. આ બધું મિથ્યા જેનામાં જણાતું હતું એ તો બચશે ને. જેના દ્વારા જણાતું હતું આત્મા દ્વારા જણાય છે, બ્રહ્મમાં જણાય છે. આત્માને બ્રહ્મ એક છે. ગરબો છોકરી રમતી છે એની અંદર આકાર છે ને બારે આકાર છે. સમજાત છે ને. ગરબો તોડી નાખે બે એક થઈ જાય. એમ આત્મા અને બ્રહ્મ બંને એક છે. શરીરના કારણે જુદા જણાય છે અને શરીર આદિ કલ્પિત છે. જે જણાય છે નહીં બરાબર. એવા સત્સ્વરૂપ બાલરામ અનેક વિદ્વાનો આ જાતનું નિમિત્ત કારણ તથા ઉપાદાન કારણ વિવિધ પ્રકારના બતાવે છે, પણ એ સર્વ દૂષિત છે. પ્રભુ આપ પરમ ચૈતન્ય આનંદ સ્વરૂપ બાલરામ આપ જ આ જગતના નિમિત્તોપાદન કારણ છો. મેં બધું કહી દીધું છે. આ જગતને આપી દીધું મને પહેલાં. એવા નિમિત્ત ઉપાદન કારણ ભગવાન બાલરામ નથી કહ્યું. અભિનિમિત્ત કારણ કહી દીધું. આગળ બધું વર્ણન થઈ ગયું છે. જગતને જો બ્રહ્મનો પરિણામ કહીએ તો દૂધનું દહીં થાય પછી દહીં દૂધ બનતું નથી. તેમ સિદ્ધાંતમાં પણ આ દોષ આવે છે. દૂધનું દહીં થાય પછી દૂધનો નાશ થાય છે. એ સિદ્ધાંતે બ્રહ્મ જગતરૂપ થાય તો બ્રહ્મનો નાશ પણ થાય. માટે આ સિદ્ધાંત બરાબર નથી. બ્રહ્મમાંથી આ જગત બન્યું હોય તો બ્રહ્મ જો આ જગત રૂપે બને તો બ્રહ્મ બગડી જાય. જગતને બ્રહ્મનું પરિણામ કહીએ ને તો આમાં પરિણામ બાદમાં જગત થાય. મને એક જણું કંઈક હું બનાવી દઉં એ દહીં છે ને એ ગાયને ખવડાવી દઉં પાછું દૂધ થઈને આવશે.
એના માટે આ દાખલો તો બરાબર છે, પરિણામવાદ છે. આપણે બીજા પરિણામ માની લઈએ, સોનામાં ઘરેણું, ઘરેણામાં પાછું સોનું થાય કે નહીં, એ પરિણામવાદ બરાબર છે. આ દૈનિકનું પરિણામવાદ બરાબર નથી. એકવાર જો બ્રહ્મ જો એ જગત કે જીવ બની જાય પછી શું થાય બિચારા, શું થાય? એના કરતાં આ એનું બરાબર સિદ્ધાંત. સોના ચાંદીવાળું હજી હાલે, આ ના હાલે. એ રીતે બ્રહ્મ કંઈ જગત રૂપે થતું નથી ને, જો આમ થઈ જાય તો પછી બ્રહ્મનો નાશ થઈ જાય. બધા માણસો મરી ગયો તો બ્રહ્મ જ મરી ગયું કહેવાય ને. હવે મૃગતૃષ્ણામાં મૃગતૃષ્ણાના જલની સમાન આ જગત, જેનો કેવળ આભાસ માત્ર છે અર્થાત વિવર્ત માત્ર છે, તે આભાસના અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપ ભગવાન બાલરામની હું સ્તુતિ કરું છું. આ જગત કેવું છે કે ઓલે આપણે કહીએ ને કારો ડુંગરની વચમાં ઓલો દરિયામાં જે પાણી જેવું દેખાય ને, હોય નહીં, પાણી જેવું જેમાં દેખાય છે તો આકાશ જ છે. એ પાણી જેને આભાસ માત્ર છે નહીં સાચું. આભાસ જેમાં જણાય છે તેના અધિષ્ઠાન ખમશે. હલો, हाँ को धमकी देनी है उनके. हाँ 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 लाली तो करिए ना तो इंतजाम. हाँ हाँ અને હારે કોડ થઈને તો ત્યારે કલાક 2 કલાક में ચાલુ થઈ જાય ને તો हाणे अनलिमिटेड है ना 400 रुपये में. तू ध्यान दीजिए, ये बोरा होशियार थी गई है. नोटू जो बंद थी ने मैंने तुम्हें हाणे तकलीफ है. हाथ में उनके कागरी होता ही तो क्या सिग्नेचर वाला कागज है, तुम गड़बड़ी करता है. हम हवाई जहाज चलाता है, अभी ऐसा नहीं है. भले 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 चालू कराए ठीक है. गड़बड़ी थी गई बैंक में जाने ये स्कीम मार दिया. खाने मोबाइल અહીં જ નહીં, અને મણી મેં નેટ ચાલુ કર્યો તો કંઈક રૂપિયા લાગી ગયા. અને મેં તો કેટલા 2000 ફોન કર્યો તો ફ્રી है हेरो 2000 મિનિટનું કેટલું છે ફ્રી. 400 રૂપિયામાં બધું નેટ નેટ એકદમ ठीक है. તેની રૂપિયા ભરાણા ન આઈડી તે ચાલુ કરી દે. બેંકની રેડી થઈ પૈસા ટ્રાન્સફર નહીં થાય. मारो मोबाइल क्या कर तो टिपना है कंपनी तो 400 रुपये नेट में फ्री है. पढ़ाई भाई बैठे ना 1300 रुपये लगे ना. 1300 जो है नहीं 1314 रुपये वो बंद. जगत जेमा जगतનો જેમાં આભાસ જણાય છે એ અધિષ્ઠાન સાથે આરીસામાં મોટું દેખાય છે. આરીસો સાચો છે, મોટું ખોટું. ખોટું આભાસ છે, આરીસો સાચો છે. આ દ્રષ્ટાંત બરાબર ભાવે છે, એ ધ્યાન દીધું. આપણે આરીસાની સામે ઊભા હોઈએ ત્યાં સુધી પણ આપણું આભાસ દેખાય. આપણે હટી જઈએ તો આભાસ છે નહીં. આરીસાને જોવું તો સાઈડ થઈ જવું જોઈએ. જો તમે સામે જાઓ તરત આભાસ આવી જાય. આભાસ થવાનું જે કારણ આપણે પોતે છીએ, આપણે જ આવી ગયા અજ્ઞાન, એના કારણે આભાસ જણાય છે. આપણું અવિદાજ કાઢવી જોઈએ ને. આ વિષયમાં કાંઈ છે જ નહીં, બ્રહ્મમાં કાંઈ છે જ નહીં. તો આરીસા જેવો છે. આપણે આપણી અવિદ્યા લઈને જઈએ છીએ ને હવે આભાસ દેખાય છે પોતાનું જગતનું ઈશ્વરનું કઈ રીતે થાય છે. સમજાયા પછી આનંદ સ્વરૂપ છે, પછી આનંદિત થવું જોઈએ. નથી થતું ક્યાંક આપણે ખોરખા પણ નિષ્ઠામાં, નિશ્ચયમાં, અનુભૂતિમાં કાંઈ ફરક હોય. મને થોડુંક ફરક જેવું લાગે છે. હું મારી રીતે વિચારું
મને લાગે કે ક્યાંય ને ક્યાંય એક ભૂલ થતી હોય છે અંદર, આપણે પોતાને પકડાય નહીં ભૂલ. હમણાં નહીં ખાઈએ માતાજી, ત્યાં રાખી દો એ સાંજે. હા, 7:15 નહીં, 6:30, 5:30, 6:30, પોણા 7 થશે. સમજાય ગયું? એ ટાઈપ એવું સમજાયા છતાં પણ આપણા ઓલામાં નો આપણું ન થતું હોય ક્યાંક આપણે કંઈ ને કંઈ ફરક હોય, કોઈ વાસના હોય. અરીસામાં પણ જ્યાં સુધી આપણી આંખો સામે તો ત્યાં સુધી જ, બાકી જરાક આંખોને હટાવી દો તો સામે અરીસમ એટલે એ છે આપણા તરફથી ખામી હોય, બાકી તો જેમ છે તો ક્લિયર કાટ. એના માટે ઘણા બધા પછી પંચદશીમાં કારણો ઘણા બધા બતાવ્યા છે એની વ્યાખ્યા શું કરીએ કે ઘણી વાર આપણે હોય પરોક્ષ જ્ઞાન ને આપણે અપરોક્ષ માનતા હોઈએ. પંચદશીમાં આવ્યું હશે એ પાઠ બધી આવી દ્વૈત પ્રકરણમાં છે. દ્વૈત પ્રકરણમાં છે ઘણી વાર આપણે હોય પરોક્ષ ને આપણે માનતા હોઈએ આપણો બરાબર. એ એક ગોટો વળી ગયો. પછી ચાલો ભાઈ અપરોક્ષ છે મંદાપરોક્ષ હોય. મંદાપરોક્ષ હોય એટલે આ જગતની માર પડે, મનની માર, બુદ્ધિની માર, ઇન્દ્રિયોની માર, આ લોકોની માર, સદા સંબંધી આપણી સાથે માર અનુભવે મન મંદાપરોક્ષ. દૃઢ અપરોક્ષમાંથી મહેનત ઘણી છે એ પછી આપણે કરતા નથી. સાતત્ય જોઈએ ને નથી રહેતું એટલે એ દૃઢ અપરોક્ષ થાય. શરીર બરાબર હોય ને સમય બરાબર નાયક હોય ને યોગ હોય તો આ કરી લેવું. મારી જેવું ઉંમરમાં ન થાય બાકી કોઈ બરાબર એ મન કોઈ કરી નહીં તો મને નિરાશ હતી નિરાશા કરી ને પણ મન ઉચાટ અનુભવે દાદો ખાણ બરાબર. આ લોકોની ઉંમર છે પાછું ચાલો આની ઉંમર છે આ હવે બાપા પર ઉંમર છે 1, 2, 3, 4 તો બરાબર. આની તો તૈયાર અલગ જુદી છે. આ તો સતત વડા છે ને આને બીજું મગજ મારી ઘણું છે છોકરા થઈ ગયા પૈસા પીવા ધ્યાન કરતા એમાં એને અપ્રોક્ષને દૃઢ કરવો એ સરળ નથી. આ લોકોને તો અનુકૂળ છે, આને અનુકૂળ આને અનુકૂળ. તને થોડુંક હું ભારી સમજું મેનેજમેન્ટની જવાબદારી છે બહુ એના લાયક છે. હા 4 જણાને દૃઢ અપ્રોચ કરી શકો છો પરિસ્થિતિ અને તો શીખવાનું ભક્તિમાંથી હમણાં આવે છે ઉપાસનામાંથી હવે લાગે સમજવામાં કેમ લાગશે હવે બારી ગયા 40 સુધી વધુ કરું તો આનું આટલું લાલ થઈ જાય. મારું એમ જ થતું તમારું અલગ સ્ટાઇલ છે, તમારી મારી અલગ સ્ટાઇલ છે. આપણે સ્વીકારી લીધું છે કે હવે આપણે ભાઈ હવે આપણું આટલું થશે આપણે કોઈ બાર નથી કરવાનું બીજાને જોઈએ. તમે લોકોને વધુ આનંદ મળતો હતો આપણા બેન ધર્મ એ થાય આપણે લોહી બાર નહીં કરે આપણે સ્વીકારી લેવાનું. હવે આપણે જ્યાં આટલું થશે એટલું થયું તો ઘણું ને ભાઈ 2 જન્મ હજી લઈ લેશું એમાં એ અમારા લોકો વિચાર તમારે નહીં વિચારવું જોઈએ. હવે તો હજી કરી શકો છો આ એ કરી શકો છો શું કરી શકો આ કરી શકો. આ 4 જણા બરાબર છે આપણે હવે સારું દેવું ને મારી કેટલી ત્યાં જેઠાણી બનવું પડે સારીમાં વિચારમાં જેઠાણી થઈ જાય લાગે તો મારે ઘરે ફરી આગળ મુંબઈમાં ખર્ચા બોલાય પૈસાને મગજમાં આ તો હવે સુરત છે દિગ્દર્શક છે લાગી ગઈ છે ને. હવે મૂળમાં જે ગીતાજીના શ્લોક કંઠસ્થ કરવાનું જે ચાલુ કર્યું એ શાસ્ત્ર એના પર કૃપા કરી